આ એક જોડી છે ને તમે જોડી દો. સૂચિ 1 અને સૂચિ 2 આપેલી છે. એમાં અલગ અલગ પહાડીઓ દીધી છે, જેમ કે કાર્ડમમની પહાડીઓ, કૈમૂર પહાડી, મહાદેવની પહાડી, મિકીરની પહાડી, આ બધું કોરોમંડલ તટ, કોંકણ તટ, મધ્ય ભારત અને પૂર્વોત્તર ભારત સામે સામે ગોઠવવાના છે. રાઈટ? હવે જો આમાં ક્યાં ચોખ્ખું ખબર પડી જાય, કાર્ડમમની ટેકરીઓ, એટલે કાર્ડમમની ટેકરીઓ આપણને ક્યાં જોવા મળશે? તો આમાં દીધેલું મધ્ય ભારત નહીં, કોંકણમાં નહીં, પૂર્વોત્તર ભારત નહીં, ન્યાય નહીં. તો હવે કોરોમંડલ આપણી પાસે છે, એક જ છે, બીજું કંઈ વધ્યું નથી. એટલે ત્યાંથી આપણે આગળ ગયા. કૈમૂરની ટેકરીઓ કઈ જગ્યા પર છે? તો કૈમૂરની ટેકરીઓ ક્યાંક આપણને જોવા મળશે, એક જ મિનિટ. મહાદેવની પહાડીઓ છે, મહાદેવની પહાડીઓ ક્યાં જોવા મળશે આપણને? મહાદેવની પહાડીઓ આપણને જોવા મળશે પૂર્વોત્તર ભારતમાં, એ કઈ નહીં જોવા મળે. નહીં કૈમૂર જોવા મળે, નહીં મહાદેવ જોવા મળે. મહાદેવ કૈમૂરની પહાડીઓ વિંધ્યાચલ પર્વતમાળાના ભાગ સ્વરૂપે બિહારમાં છે. ક્યાં છે? બિહાર પર. કોઈ વાંધો નહીં, બીજા ઉપરથી આપણે જવાબ ગોતીએ. મિકીરની પહાડીઓ ક્યાં છે? તો કે મિકીરની પહાડીઓ પૂર્વોત્તર ભારતમાં છે. મેઘાલય મિકીરનો ઉચ્ચ પ્રદેશ, એટલે એ જગ્યા પર. રાઈટ? તો હવે કૈમૂર અને મહાદેવની પહાડીઓની ક્યાંક વાત કરવાની છે. તો અહીંયા ખરેખર જવાબ નથી બનતો, કેમ કે કોંકણ તટ છે ને, કોંકણ તટ પાસે કોઈ પહાડી નથી આવતી. અહીંયા ખરેખર આવે જ નહીં. કોંકણ તટ એટલે કયો તટ? હું તમને સમજાવું. આ ગુજરાત છે, અહીંથી તમે મહારાષ્ટ્રના પટ્ટે જાઓ ને, આને કોંકણ તટ કહેવાય. રાઈટ? તમે એમ કહો કે સાહેબ સાતપુડા નો આવે, જો સાતપુડા અહીં ચાલુ થાય, સાતપુડા પર્વતમાળા ગુજરાતથી ચાલુ થાય, બરાબર? ગુજરાતથી તમે આગળ જશો એટલે ગુજરાત પછી જ તે આ સાતપુડામાં રાજપીપળાની ટેકરીઓ છે, મહાદેવની ટેકરીઓ છે અને મૈકલ છે. તો એ તો ક્યાંક વચ્ચે આવે છે. એટલા માટે એ જવાબ કેવો બને છે? અહીંયા ખોટો બને છે. તો વિધાનો કેવા છે? અહીંયા અયોગ્ય છે, એટલે અયોગ્ય જ છે. વિચાર કરીને યોગ્ય જોડી ગોતવાની હતી, તો સાચી વાત છે. તો આમાં યોગ્ય જોડીઓ કઈ કઈ સાચી છે? 1 અને 3 અને 4 સાચી છે. 3 અને 4 સાચી છે. બાકી કૈમૂરની પહાડીઓ ખોટી છે. કોરોમંડલ એ ખોટું છે, કેમ કે કાર્ડમમની પહાડીઓ કોરોમંડલમાં નહીં આવે. ક્યાં આવશે? કેરળમાં આવે. કોરોમંડલ તમિલનાડુમાં આવે. તો કદાચ આમાં માલાબાર દીધું હોત તો સાચો પડે. રાઈટ? ચલો હવે જોઈ લો એક વખત. કોઈ જાતના કન્ફ્યુઝન રહેવા જોઈએ નહીં. હા સાચી છે એ પૂછાયેલું. હા